ભલે ભલે મારું આઠીદરા કોમેડી ટીમ ભલે આ મારું બનાસકોટા હા આખી જિંદગી છે સાપરમ ની સાપરમ કાઢી અને આ છોકરો તો હવે કોઈનું માનતો નથી. મારે કેટલા ઠકોને થાવું એકલા ને અને આ બાળકી આવડા મોટા પલ્સર લવરાય હે. માર તો પલ્સર વગર નહીં હેડે. ઉવે તારે તો અમે નથી હેડતું. હલકે તો તને ભોગનામ મેકું તને ખબર પડે. મારા સિમેન્ટ ના પથરા કરાયા. કોઈ દાડો હમું જ નથી આપવા દેતો. હવે તો ગંડા છે. હવે તો મને મોહનમ પૂરું કરશો કે મારું? એક તો આ કોન્યો જિંદગી છે ઓહે પડ્યો હે. હવે એનું તો ભૂડું ફોડી નાખું. હલકે તો જો હેરાન ઘણો કરાય ને તો મુનાળ ફેરવી નાખું. તમે જુઓ તો ખરી. મને આખી જિંદગી જો ઓહે પડ્યો. આમ જીબ્બા ને દેતો. હવે આ પાછો વેલો હે. વેટા નહીં ફેરો તો પટી ગયું. પાડ્યા છે હવે છોડતો નથી ને એની ખબર નહીં હોય. પાછો એનો ગંઢીઓ આવશે ને તો એની ગાડી કે ખેતરમાં સીધો કેસે આવેલા છોકરા કાકા હમણાં ખાજો તો એટલે આખી જિંદગી શું હમણાં જ ખોઈ દીધો. તો તમે શું ચટણી રોટલા ખાધા આખી જિંદગી? આ બાલ પર ચટણી રોટલા ખાઈને જ આવા. હા એ તો દેખા તમારા શરીરમાં છે કે ચટણી જ ખાધી હે. હવે તું ક્યાં જોઈ હાલ? મારે મોંઢ ઉપર જવું હે. એટલે તારે આખી જિંદગી રખડવાનું છે? પણ કાકા હાલ તો નોનો હું. અને હવે એનો નેનો હે. હા 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 અજર મૂસનો ફંટોય નહીં ફૂટ્યો તમે નોનો જો કે. હવે તું રહ્યો ને સીધી રીધી ખેતરમાં હેડ અને કોમ કરે હેડ. કાકા મને બાઇક ની ચાવી આલો ને 500 રૂપિયા પેટ્રોલ નખાવા. ઓહો તારી હાથ જોણી કમાઈ ના આયા હોય. એ નોની ઉંમરમાં જો કમાવા છું હું. ઓહો તમે તો નહીં કમાઈ કેતા. હવે ઠેઠ મોંડ ઉપર આટલી ઉંમરમાં જઈ કહો અને કમાઈ ના કેતા આટલી ઉંમરમાં ને. એ તો કાકા બાઇક ઉપર બેહીને જાઉં હું તો. તું તો આ ભારત દેશનો રહ્યો ને એક ખૂણો બાચી ના રાખ્યો ફરવામ. પણ કાકા એ તો શું બાઇક હોય ને એટલે મજા આવે. ઓહો તું રહ્યો ને આ ગોરે મારે સરહદ ના હોત ને તો આટલી વાર પાકિસ્તાન માં જાતો રહ્યો. ઓહો કાકા હું એટલો ગોળો નથી કે સરહદ પાર કરીને જતો રહું. આ છોડજો તમે મને 500 રૂપિયા આલજો. હું જાઉં મારું મોઢું થાય. 500 રૂપિયા? હા કાકા. ઓ માય ફટાફટ આલજો મને. ઘેર પડે 500 રૂપિયા રે. 500 નોટ જોવે કે પોચ જોવી હોવાની? કાકા 500 નોટ આલો કે 500 નોટ જોવે એમ? છૂટા નથી જોતા? ના છૂટા નહીં કાકા વપરાય છે છૂટા. હા તું તો કમાઈ અને ખૂબ ભેગું કર્યું કે? પણ કાકા 500 ની નોટ જોવે. આખી જિંદગી તો ભિખારી કરી નો છો. બાઇક ના હપ્તા મારા પાહન ભરાવે ને રખડવું હે. મને શમરી લે પ્રભુ ને શમરી લે. એ ખબર નથી પલકી ઓ મેરે રામ ये मूर्ख बात करे कलकी. अरे टमार वाह बोलो. અને ચે હેડ્યો હી? બસ वो जाता तो आज थोड़ा भारो पड़ाव दे. हेडो उपड़ाव હું તો આ થોડા દૂર રેદરા કાઢો કે. હા ગાડો કે થોડા કીધું ઉપડાવ કીધું અમે બોતો તો કીધું કોઈ આવે તો કીધું ઉપડાવ તો ઠીક રે. એમ પણ તું આવી ગયો લે. અરે હું બોધો રાવ. હા ચીપડા આ તું જે ફુગ્ગા જેવો દેખો યાર. તો પણ ફુગ્ગા જેવો આજ હોજ કે હું ચમ માર કાકા કન 500 રૂપિયા માંગ્યા કે. હા કે હો ની મને તો 4 આલી. કે આલી દી આ તમને ન દેખાતી? ઓહો અને તો ઓગળી એવી ની ઉઠી રી તાર તો છોકરા. તો માર કાકા મને 2 આલી. શું વાત કરે? તો અંચે દાવદુ છે. હું કીધું મોંડ જાવ દોસ્તારો બધા જાતા હતા. ઓવે કીધું મને 500 રૂપિયા આલો કે એની 4 આલી મને. શું વાત કરે? તો 4 આલી દી એમ કે? હા માર કાકા મને 4 પોત આલે છોકરા. બરે આ એ તો તારું ડોહું તો કોઈ નહીં આલે. અને લે 500 રૂપિયા ખાલી હું આલું તને લે વાપર દે. ના માર કાકો ખબર પડે મને મારસી ઘેર. અરે હું મારી તો હકે કોમ કરતો તો તાર બાઈક લઈને નીકળી જા. પણ તમે કોઈને કોનો તો હું તમાર 500 નોટ લઈ જઉં. હું તને વાપર આલું ને કોવાની વાત કરે? માર કાકા કરતા તમે યાર હગા કાકો હોય ને તો મને ના આલતા. અને વાત કો પૈસા થઈ ને તું તાર પાછો મારા કન આવજે. પછી પૈસા આલ્યો 4-5 દાડે ઘેર આવવાનું તારે. તું તારે ફરજ જવાનું.
હલકા 10 દાડા ચીવા આવવાના તમારે મને પૈસા લાવવાના 100 100 કહેવાનું ના કે હું તને 1000 રૂપિયા લઉં તો 10 દાડે આલજે ઘેર આવજે હા હો હા. શું કીધું જા તું તારે બેઠો તો તાર કાકો હવે બેઠો તારો પડાવ ઉપર તાણી હવે એમ કર મારે ભારો નથી પડાવા તું તારા મિત્ર 500 આલા કે તું તાર જા હવે 5 દાડે આવજે તો એટલે મારા કાકા આવે એના પેલા હું જતો રહું ઘેર નીકળી જા તો નીકળી જા હા કોઈ કહેતા નહીં બા નાકુ હાય આ મોકો હાથમાં આવ્યો હે એના ડોહાની જે ખબર હે કે આ કોનો ચેવો હે હવે કે ફેર આવે તો 500 ના આલું મહિને થી આલવાનું પેલું શેતર પડ્યું ને આપણે એ ડોહું કોઈ મરવાનું નથી ભાઈ અરે આપણે લઈ લે અરે તારે આ વેલ્યા હવે તરી જે ખબર હે હવે તાર છોકરો જો ક્ષેત્રમાં કામ કરાય એ પાછો હું જોઉં મરસા તો હારા બેઠા હો મહેનત માથે પડે એવું લાગતું નહીં હારે ભાવે હારો હે એટલે આપણે તો રહ્યા ને ખેતી શેની કરવી શાકભાજીની જ ખેતી કરાય બીજી ખેતી તો કોઈ મળતું નથી ના ના હારે નવાજી આવરા 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 આના મરતો તમે વાય હવે અમે વાય મરતો હારે હારે હા કીધું બીજી ખેતી કરે ને શાકભાજી હારી શાકભાજી થોડું સારું રહે પછી હારું આ રેગણા બધા તમે વાય આ બધું અમે વાવ્યું તો આ બધી શાકભાજીની વાવેતર કર્યું અમે આ વરિયાળીની કડકું થોડું વાવ્યું હે ગામમાં જેવા પણ શાકભાજી ના મળે હા ઓએ પણ હું આ તારો ગલ્લો ચાલુ હતો પણ હાલ તો બંધ હતી દુકાન એવું હે હા ઓ તારી અમને તો બાધીએ ખબર પડે કે તમે ચમ આયન મળી જા ભાળી જા છો મને ખેતરમાં એટલે કે શાકભાજી લેતો તું પૈસા ના ભાગવા પડે પણ આ નવલો હે નવું કોક બોનું હાલ કાઢે નવાજી હા રૂપાજી શું આમ એકલા ને એકલા બરબો બરફ તો નહીં તો તમે આ કીધું શાકભાજીનું તમને ના પાડું તમને ખોટું લાગશે પણ શું ખબર હાલત દવા સોટી મેં કોક વિચારે તમારા મનમાં હતું કોક ના ના મનમાં કોઈ નહીં હાલ દવા સોટી જ કે હા એટલે કીધું શાકભાજી હાલું કાલ ચડી કોઈ થાય તો યાર માથે આવે એટલે કીધું 2 દાડા કેટલી જાજો હાલવા ચાલો ને કે અમે તો હેડ્યા પછી ના ના હાલવાનું તો ના નહીં પણ દવા સોટી એટલે પણ દવાથી તો હું હાબુ લાયો હે પછી ના આવું કરાવરાય હા હાબુસ આવું ના કરાય યાર તમે હાબુસ શાકભાજી દોવરાય આયે હે નવતરે કોઈ ને હાલે હેડવા દો આપણ તો હવે આ નવલો હે હાલ તો છે મફત થોડી વવરા છે એટલી મહેનત કરે તારી આટલા મોટા રેગણા કરે આ તને બાપડો નાનો નાનો આયા શાકભાજી લેવા મફત પડી જો કે દુકાનમાં ખબર પડે મફત નહીં આવતી પૈસા ભાગવા પડી શાકભાજી લેવા જણે એકલા ને જ મરસન રેગણા વાયો છે ઓ કોક દાડો લેવા ગયો એમાંય ના પાડ્યું મને પણ આજ છે કે વડે છે બીજે હોય તો જોતા હું આ હોય કોક મળે એવું લાગે મને આ જો કેવા લહણ ડુંગળી ગાજર મૂળા કેટલું ઊભું હે તો ભાળતું તો નથી કે લેવી પડશે મારે રેગણાય મળી ગયા નવસારી તમે ઓહો શું કરતા તમે આ રેગણા જોતો તમે કેવા બેઠો અહીં કોઈ છે આયા રેગણો કોઈ નથી આયા અરે આ હું વળગે ની એ કોઈ નથી એક રેગણો નથી કે આવ્યો આ જોડી રે આ નથી નથી તો ક્યાં આયા લગ્ન તો આ જો આ ના ના મદર જો અડકાજી કઈ મારી વાત હોભો તમે હા. કોકને પૂછો ઘાસો પછી તમે અડો એમને વડવાનું હોય પણ આ તો ખેતરમાં કીધું જોતા હું કીધું હોય તો લેતો જ બે આ અમે તો સટલું મારી વાટે શાક કરી રાખના કરે તમે શું આલુ રાખના હું આ વાલોને ફરી લેજો ના ના શાક કરા કરવું હે કે ઓએ ઓય આલુ હડો અડકાજી શાક જ ખાવું હે કે આ પેલો આપણે શું કહેવાય પેલા રે ને કોણ? નવાજી હા એ જો કે રેગના મરસા વેણતા હતા કે હા કે મારે સુખી ના પાડી દીધું મને તો હાલ તો કોઈ ના હાલે તારી મફત ના. થોડું પાકે તમારે તો હાલવા જ પડશે આજ. શાક જ કરવું ને તમારે ઓએ જો લઈ જો શાક કરીને ખાવ લઈ દો જો અને આ તો મૂળો હોય શાક જ કરીને ખાવ તમારે બીજું શું કરવું પણ આલો બીજું ગાજરા ને આખી નીકળો જો બેઠા તો ભાઈ તમારા ડોશીના હાલ તો વારખે જો સમાર છે બધી જો ઓહો હો હો અને આ શું હે આવડો મોટો મૂળો હડો કદી શાક ખાધું નહીં આજ કરીને ખ શાક આવા ને આવા હેડ્યા તા અમે મફત ગણી પાકતી હોય શાકભાજી મફત ના આમ કરે તો કે હઘરે હવે નાવા શાક ખાઈ જા મારા હોય છે લઈ લોહી પી જાય ઓ તારી હું જો આવ્યો હોય
એકલા 3 મૂળા. હા એકલા 3 મૂળા કેવો આયો હે હર્યો જોરદાર આયો. ના ના એ હું મતદાર છે એના મનમાં આખી જિંદગી છે શેતર પડી રખાવી કે વાવતા નથી કે વાવવા દેતા નહીં. આજ તો ચાલુ કરું ફુહાણા વાળું એ જેવા આવે છે. આ તો એના મનમાં તો એ હું સમજતા છે એને ખબર નહીં હોય આપણી. હવે આવો કે આજ તો ખબર પાડું તમને એ. ઓરે પાઈ યાર હવે જાવું હે બસ હવે હો ઉભો ઢોરતો કને પોરા ચાલુ કર્યા હોય અલે આ તો વેલ્યો એ વેલ્યા અલે હું કામ પોરા ચાલુ કરાઈ કે તારા અલે હું કરી દિયા આખી જિંદગી શેતર પડી રખાવી હી તો તારો બાપ મારો બાપ કો અલગ અલગ હે તો માલકા મારો બાપા મારો હે બાપા વાળી સોરી મને જા પડી આ તો મારા બાપાનું હે અલા પણ ના પાડું કે પ્રેમ કોને કોના મજા નહીં આવે પાછી એમ તો એટલે હું ફોટો ફોડ્યો છે તો એટલે કોદાળી હે જે બીવરાવશો આમે એક એક કોલા બોડું ફોડ્યો પણ તું હજી હડપા ના કામરે દાદા ભૂલી જાજો ના પાડી કે કોઈ ચાલુ કરવાની કે ના કરવાના તું હેડે બરાબર છે અલા તું ભલા કઈ જાય એમ કો તારે હોય બાપાનું જ નથી હવે પણ તારો બાપ ના એકલાનો નથી કોઈ તારા બાપ નો એકલાનો નથી ઢૂચી પડ્યો હીચે બાદરી બાગવી બાબી હાલ બાદરી અલા બાજરી ને મારા રજકા બાજરી પૂંખવી હાલ આમે એક એક કોલા જમે હાથું થઈ જાય હમણે વરાક દે ના ના બીવરાવાનો ના હોય પાછો વાત કરે હી ઉવા ના કે મુનાળ ભગાઈ જાહો કોઈ તારા બાપ ના એકલાનો નથી બાપના એકલા હું ના રહ્યો તો બાપ એકલો તો તારે આશી હોય વાત કરે હે મારા હાલ રજકા બાજરી પૂંખવી હે અલ્યા ભાઈ હું ચાંદની વાત તો વાત જોઈ રહ્યો તો લાઈટ આવે તો મને ચાલુ કરી મારે હાલ પૂગવાની હે કોના મજા નહીં આવે પાછી એમ તમે કહેતા હશો કેમ મજા નહીં આવે એટલે ઉવા ના કે આ બત્રી પડાવશો અઠી પાછી હમણે મજા નહીં આવે હા વેલજી મજા નહીં આવે હું કામ કહીએ તું ઘણા દાડે ચીડી પડ્યો પાછો આ તું આખી જિંદગી જીવા આવે હવે મને બાપા દે પછી ભય પણ નહીં રહેવા પાછું હોના રે તું ભાઈ પણ ઉવે એ ઉપડા કોઈ આવજે એટલે હું કોમે ઉપડાનું અરે કોમ હે એટલે બોલાવું હું એટલે બે હશો તો હું બીવાઈ જાય કોઈ દીવાની વાત નથી શું તો કાકા ભાલ પેલા આપણે પેલા ઢોલમાં પડી છે બાજરી બાબલી રોટલા કરવા વાળી હા એ લેના પૂંખવી હોય હાલ જો કે નહીં લઈને હા તગર મીના આપડા પડજા હા હાલ પૂંછી નાખું હાલ એ તો જો એ તો દી આવે તો હલો નટવર અલ્યા ફટોફટ રજકા બાજરી લઈને આવજે અંચે મોટ આબુ હી અરે તારે તો હમણાં આયો તો મોટ આબુ ગાડી નો છો તું ઘેર આય અને તું પૈસા ચેસી લાયા પેલો હુપડો ને કોન્યો આમ પેલા બાજરી વાવીને તારા મોટ આબુ મજા કરી રહ્યો ઈ આવો હમણાં ઘેર આવો હમણાં તમને તો હમણાં રીહે પણ હમણાં ગાડું પડી યાદ દો હમણાં So
જી હવે વાહ વિલ્યા વાહ, તને તો મેં પોતાનો ભય માન્યો તો, અને તું તો આખી જિંદગી વાતો તોય લઈને બેઠો ને, અને હવે હું બાબા આવ્યો એટલે તને ભાઈ બાલ હવે તને કહી દઉં કોના હું? હવે મજા નહીં આવે. મારી બાજરી હતી ને વધારે પૂંછી હે. અરે તારી વાતી પૂંછી આ મારે ઉકળું રે ને લગી ભરું લઈને આવ્યો તકારામાં, કદી મોડું તકારું ભરીને આવ્યો બધાને પૂંછી નાખો છું. હવે રહ્યો ને હું આ શેતો તો આ ફેરા તમને નહીં જવાબ પાડ્યું. અરે મારા ભાઈ હવે તું તો આખી જિંદગી જીવા આબી, આજ તો હું વાને તો વાયા કરું, હું છોડવાનો નથી પાછો. આ ફેરા તો હું તને નહીં જવાબ પાડ્યું. એ ભાઈ આ તારો લાડવો છોડું તારો હવે તો વાપા દે, મારા દેવા દાંત થઈ જાઉં લે, ઊંડો કર વાપા દે તું. તો મારે નટવડિયાના વિવાહ કરવા પછી ખર્ચો સમજ કાઢું. નથી મારે જવારે ઊંડ તો હું ઊંડ દેવું ભરું કે તારે જેલ ભરું, આ તો હું તો વાપા વગર નીરું એટલે નીરું. અલા હોલા હો હો બરાબર બરાબર કેમ લડો આપી જણા હું બાજરી પૂંછીને બેઠો હું એટલે નહીં વાપા દે તારે. કોઈ તારા બાપના એકલાનું નથી છે, તું આવી પરું કોઈ. તારા ઉભા બાપા રહે. પૂંછ્યો હે. એ ઉભા રે વાત કરો પડ્યા. અલે ઉભા રહો લે કોક છોડાવ આવે તો બે ઘણી વાર ઉભા રહીને વાત કરો. હું વાત છે તમારે બે જણા મુળા હા આ શેતર્યું ને હા ઘણા ટેમસી પડ્યું બરોબર, હા તો બાજરી પૂંછી તો મારા પેલો આવી ગયો એ. અલા ઘણા ટાઈમ થી પડ્યો તું વાય વાય કરી. આ ભાલ પર તું મોય આ ભાલ ઝાડ ઉજ્યા મોય ઝાડ. અલા મે તો હાલ બાજરી પૂંછી આ બાકી તો મારા બાપા પણ મારી વાત ઓબળો લે પણ તમારા બાપે ભાગ પાડી નથી આલ્યું તમને બે જણા આ ભેગાનું તું આખી જિંદગી જ વાવેરારો તો ભાગ પાડ જ નથી ચે પાડ્યા હે એ ડોહા એની આલ્યું હે. તો વેલા તો હવે તમારે સર્વરી બોલાવવો પડશે પાછો. આયા મુળા હા. આયા ડોહાનો ભાગ ખાઈને બેઠા એ પાછા. અલા મીઠિયો ભાગ કાઢો ડોહાનો. તો પેલું ઉપલું શેતા તું નતો આવતો આટલા દાડા. અલા આમાં છે તારી પાછી આલવાની તો એ પડી હે તો. ઉપરल्या શેતરની મને પોઝિટિવ આબા આલી હે. અલા ભાગ પાડે દાડા ગાડી લેલી પડી હે. અલ્યા એ બંધ થો બે જણા. હું શું કહું અભળો તમારે કન બે ઉપાય હે. એક તો અભળો પહેલો સર્વરી બોલાવો હે કે પછી 4-5 જણા ગામમાં ભેગા કરીને તમારે જમીનનો ભાગ પડાવો હે ને કે આવી તો લડાવો તો મને રાજી થાય પાછા ગામમાં. અને જમીન બમીન બધું હોય પડ્યું રહે. આ વાયનું બધું જે પૂછ્યું નહીં એ એમ નેમ પડ્યું રહે અને તમે ટપ લઈને જતા રહે. બે જણા લડાવો તો બે સોળશો નહીં તો અને જેલના હળિયા કરશો નોકા. અભળો કોના વેલા શું કરવું બોલો હવે. હવે તમે કોઈ એમ બરોબર હે. હવે તમે એવું હોય તો પછી ભેગા કરો, બીજું શું થાય. હા હા આમ તો ઊંડું વર તો હું વાય જ પાછો. તો મુએ ભાગ મેકું નહીં પાછો. તમે કહેતા હશો તો ભાઈ મારી બાજરી પૂંછી પડી 5 કિલો, તારા પેલી મી પૂંછી હે. હવે તો તારી બાજરી લઈ જા પડી. એ તું તારી બાજરી વાળી લીધા પરી. જપો હવે મેં જપવાની તો વાત કરી. હવે લડાવવાનું છે. હવે બધું હું ગામવાળા બોલાવીને 5 જણા હું તમારે બધું ફેસલો કરાવું. આ જિંદગી મૂંધું જ બોલ્યો હે. તું ઊંધો હે તું, તારા જે કોઈ ઊંધું નથી બીજું. કોનાજી તમે જપો હવે જપો. હવે વિરાજી. તમે ઠંડા રહેજો પાછા. ના કઈ એમ મત સમજો કે મૂળો એ. આયા હી છે જપી જાય. બાપા. હવે તારું છોકરો જુ ફરવા. મોય લઈને હવે મારો છોકરો ફરે એમાં તને હેનો ટેન્શન હે. હવે તારે એકલા ને કમેન્ટ ઠાઠડી પર બધું તારે. કોના હા. વેલા હું 5 જણા ગામના બોલાવીને આવું છું અને હવે તમે લડાતા નહીં ને જો લડાવો ને તને તારા બાપના હમ ને તને તારા બાપના હમ અને